સમાચાર અમદાવાદથી સીટીએમ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં હંગામો થયો છે। પ્રસૂતાની સારવારમાં ક્યાંક કચાશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેને લઈને જ તોડફોડ કરવામાં આવી છે। સીટીએમની ખાનગી હોસ્પિટલમાં ઘટના બની છે। પ્રસૂતાનું મોત થયા બાદ મૃતકના સંબંધીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે। પહેલા મૃત બાળકનો જન્મ થયો હતો, આજે માતાનું મોત થયું। પહેલા તોડફોડ કરી અને ત્યારબાદ આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાના તબીબે આક્ષેપ કર્યા છે। सीटीएम પાસે જે રજની હોસ્પિટલ છે ત્યાં આગળ પરમ દિવસે રામોલ ગામના એક સ્ત્રીને એડમિટ કરવામાં આવેલ હતા। ત્યારબાદ તેમને જે મૃત બાળકનો જન્મ થયેલો હતો અને આજ સવારે તેમને ગઈકાલે સવારે એમને બીજી અહીંયાથી ટ્રાન્સફર તબિયત ખરાબ કરતા એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા। ત્યારબાદ તેમનું મૃત્યુ થયેલું હતું, જેના આધારે રામોલ પોલીસ સ્ટેશને એડી દાખલ કરેલી હતી અને આજે એમનું પેનલ્ટી પીએમ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે સાંજે જે મરણ જનાર સ્ત્રી હતા તેમના કેટલાક સગા સંબંધીઓ દ્વારા यहाँ हॉस्पिटल ऊपर आવીને તોડફોડ કરવામાં આવેલી હતી। ત્યારબાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગઈ હતી અને હાલમાં ગુનો દાખલ કરવાની તેમજ આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે। જે પેશન્ટના રિલેટિવ એમના ભાઈ ઝાકીરભાઈ એ પહેલાં અહીંયા આવ્યા, એમણે કેરોસીન છાંટ્યું। વિધિન 5 મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ। એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરેસ પર જતી રહી। ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત 5 મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું। ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા। એક ભાઈ આવ્યો, એમણે 2 હોકી આપ્યા। હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી। આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા। ઉપરનો દરવાજો અમે ફિમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો, એક દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા। મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને જેવા આયા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિखे वो तो जला देंगे। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। યુનુસ, આરોપો ગંભીર છે પણ સત્ય શું છે તેની તપાસ પણ અનિવાર્ય બની જાય છે। તબીબ અને હોસ્પિટલનો સ્ટાફ પણ નિવેદન આપી રહ્યા છે, શું વિગતો? જે રામોલની મહિલાને ગઈકાલે જે ગર્ભવતી હતી અને તેને દાખલ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે બાળકનું મોત થયું હતું અને ત્યારબાદ જે મહિલા છે તેનું પણ મોત થયું હતું। તેને કારણે રોષે ભરેલા સૌજનો દ્વારા આજે રાતના સમયે આ હોસ્પિટલની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને હોસ્પિટલને આગ લગાડવાની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ જે હોસ્પિટલના સંચાલકો અને તબીબો છે તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો। હંગામો ભારે થયો હતો અને બનાવની જાણ થતાં રામોલ પોલીસ અને જે સ્થાનિક પોલીસ છે તે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। જે ટોળું હતું તેને વિખેરી નાખ્યું હતું, પરંતુ બનાવ ગંભીર હોવાને કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હાલ હવે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે તોડફોડ તથા હંગામો કરવામાં આવ્યો છે તે અંગે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। સાથે જ પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે જે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તે અંગે જાણવાજોગ નોંધ લેવામાં આવી હતી અને તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે કાયદો હાથમાં લઈને તોડફોડ કરવામાં આવી છે તેને પોલીસે પણ ગંભીરતાથી લીધું છે અને આ અંગે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પરિવારજનો છે, તોડફોડ કરનાર લોકો છે, તેઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ, તો સીટીએમની ખાનગી હોસ્પિટલમાં તોડફોડના દ્રશ્યો પણ જોઈ શકાય છે। ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને પરિવારજનોના આક્ષેપો સાચા છે કે માત્ર લાગણીમાં આવીને કરવામાં આવેલા આક્ષેપો છે તે પણ હવે જોવું રહ્યું।